Good morning, everyone. Am I audible? Okay. I hope my screen is visible now. Okay, so આપણે યુનિટ 4 ચાલુ છે અત્યારે ન્યુમેટિક એન્ડ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિટર્સ રાઈટ. આમાં આપણે ટ્રાન્સમિટર શું હોય એની ડેફિનેશન જોઈતી, ટ્રાન્સમિટરના ટાઈપ્સ જેમાં આપણે સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સમિટર જોયું હતું, એનો બ્લોક ડાયાગ્રામ જોયો હતો. ઓકે, એના ફીચર્સ જોયા હતા આપણે કે ઇન્ટેલિજન્ટ ટ્રાન્સમિટરના ફીચર્સ શું હોય, સ્માર્ટ ટ્રાન્સમિટરના ફીચર્સ શું હોય, એન્ડ એના પછી આપણે કરેલું ઇલેક્ટ્રોનિક મોશન બેલેન્સ ટ્રાન્સમિટર. ઓકે, ટુડે વી આર સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોનિક ફોર્સ બેલેન્સ ટ્રાન્સમિટર. આની પહેલાં આપણે કયું કરેલું ઇલેક્ટ્રોનિક મોશન બેલેન્સ ટ્રાન્સમિટર. હવે આપણે કરશું ઇલેક્ટ્રોનિક ફોર્સ બેલેન્સ ટ્રાન્સમિટર. ઓકે, સો ડાયગ્રામ તમને દેખાય છે, એમાં બતાવેલું છે એક ઇલેક્ટ્રોનિક ફોર્સ બેલેન્સ ટ્રાન્સમિટર. આપણે આની પહેલાં ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ જોયો હતો યુનિટ 2માં. જ્યારે આપણે ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભણતા હતા ત્યારે આપણે ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ શું હોય એ જોયો હતો. બરાબર છે, યાદ છે? ઓકે, સો ત્યારે આપણે ફોર્સ બેલેન્સ પ્રિન્સિપલ જોયો તો હવે આપણે ફોર્સ બેલેન્સ ટ્રાન્સમિટર સમજવાનું છે. એઝ યુ કેન સી ઇન ધ ડાયાગ્રામ, ધીસ ઇઝ ધ બેઝિક સ્ટ્રક્ચર જ્યાં તમારો ફોર્સ ઓર પ્રેશર લાગુ પડે છે. ઓકે, ધીસ ઇઝ યોર કેપ્સ્યુલ રાઈટ. હવે આ જે કેપ્સ્યુલ છે, સી આટલો પોર્શન જે છે ને એ એઝ ઇટ ઇઝ છે, જેવું આપણે ઓમાં જોયું હતું યુનિટ 2માં, એ સેમ વસ્તુ છે. એક જ મિનિટ. See this whole part, આટલો પોર્શન જે છે, this part એ એઝ ઇટ ઇઝ છે જે આપણે યુનિટ 2માં જોયો હતો ડાયાગ્રામ. એન્ડ ધીસ ફોર્સ બાર એટલું તો એઝ ઇટ ઇઝ છે. ડિફરન્સ ક્યાં છે? હવે આપણે જે ફોર્સ છે અહીંયા જે ક્રિએટ થાય છે, જેનાથી ફોર્સ બાર મૂવ કરે છે, અને એ પાછું બેલેન્સ કઈ રીતના થાય છે એ આપણે જોવાનું છે. મતલબ જે સિગ્નલ જે પાસ થાય છે, બરાબર. આપણે આમાં કેવું સિગ્નલ જોઈએ છે? ઇલેક્ટ્રોનિક સિગ્નલ જોઈએ છે, રાઈટ. વી નીડ ધી આઉટપુટ ઇન ધ ફોર્મ ઓફ કરંટ, રાઈટ. આપણને કરંટના ફોર્મમાં આઉટપુટ જોઈએ છે. સો વોટ વી વિલ ડુ હિયર, વોટ હેપન્સ હિયર, આ જે ચેમ્બર છે એમાં પ્રેશરમાં ચેન્જ આવે છે, જેનાથી ધીસ કનેક્ટિંગ લિંક, ધીસ ઇઝ ફોર્સ 1. આ જે ડાયફ્રામ જે છે, ડાયફ્રામ કેપ્સ્યુલ જે છે એ કમ્પ્રેસ થાય છે, એન્ડ આ જે એની સાથે જે લગાવેલું છે એ આ ફોર્સ બારને મૂવ કરે છે, દેટ ઇઝ ફોર્સ 1. નાઉ દેટ ફોર્સ બાર મૂવ્સ, તો એની સાથે ધીસ લિંક ઇઝ કનેક્ટેડ. આ લિંક જે છે એ ફોર્સ બાર સાથે કનેક્ટેડ છે. તો આની જે મૂવમેન્ટ હશે, ફોર્સ બારની જે મૂવમેન્ટ છે એનાથી આની મૂવમેન્ટ ચેન્જ થાય છે કે નહીં? આ ફેરાઇટ ડિસ્કની. ધીસ ઇઝ અ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. ધીસ ઇઝ અ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. તો આ જે ફેરાઇટ ડિસ્ક છે એ ટ્રાન્સફોર્મરની નજીક અથવા દૂર જાય તો ટ્રાન્સફોર્મરનું જે આઉટપુટ છે એ ચેન્જ થશે. યસ, ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર છે ને, લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મર. ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મરમાં શું હોય કે આ જે ફેરાઇટ ડિસ્ક જે છે એનાથી, ફેરાઇટ એટલે આયરન વાળી, રાઈટ. એન્ડ આયરન ઇઝ અ મેગ્નેટિક મટીરિયલ. તો
આ જે ટ્રાન્સફોર્મરની નજીક અથવા દૂર જશે તો એનાથી ટ્રાન્સફોર્મરનું જે આઉટપુટ જે છે એ ચેન્જ થશે. ઓકે, હવે ટ્રાન્સફોર્મરનું આઉટપુટ કેટલું ચેન્જ થાય છે તો કે ફોર્સ બારની જે મૂવમેન્ટ છે એના અકોર્ડિંગ. અને ફોર્સ બારની મૂવમેન્ટ કોના ઉપર ડિપેન્ડ કરે છે તો આની અંદર કેટલું પ્રેશર છે, રાઈટ. તો ડિફરન્શિયલ ટ્રાન્સફોર્મરનું જે આઉટપુટ છે ઇટ ઇઝ ફેડ ટુ આ જે એમ્પ્લીફાયર એન્ડ સ્પાન સિલેક્ટર છે એની અંદર એક ઓસિલેટર છે. તો એ ઓસિલેટર જે છે એનો એમ્પ્લિટ્યુડ ચેન્જ થાય છે એન્ડ એને જે છે પછી રેક્ટિફાઈ કરવામાં આવે છે એન્ડ એમ્પ્લીફાઈ કરવામાં આવે છે, જેનાથી તમને એક ડીસી મિલી એમ્પિયર આઉટપુટ મળે છે. નાઉ દેટ આઉટપુટ અહીંયાથી જે આઉટપુટ આવે છે, અહીંયાથી તમે આઉટપુટ લ્યો છો, યુ ટેક ધી અહીંયાથી જે આઉટપુટ આવે છે this whole part, it is again fed back to this is force F4. કોને પાછું ફીડ કરવામાં આવે છે ટુ ધીસ ફીડબેક મોટર, ફોર્સ ફીડબેક મોટર. હવે આ જે ફોર્સ ફીડબેક મોટર જે છે એનું જે આર્મેચર જે છે ઇટ ઇઝ ફેડ ટુ ધી આર્મેચર. ઓકે, એની ઉપર જે આર્મેચર પર જે કોઇલ હશે એને ફીડ કરવામાં આવે છે, જેનાથી અગેન આનું મોશન ચેન્જ થાય છે. હવે એક વસ્તુ સમજો કે અહીંયાથી જે ફીડબેક આપવામાં આવેલું છે એનાથી શું થાય છે કે આ જે સી ધીસ ઇઝ અ પિવોટ હિયર, અહીંયાથી પિવોટ છે મતલબ અહીંયાથી ફિક્સ છે પણ નીચેથી ઇટ ઇઝ મૂવેબલ, રાઈટ. સો એ આને મૂવ કરશે, એને મૂવ કરશે એટલે આ જે આખી એસેમ્બલી છે ફેરાઇટ ડિસ્ક એનું મૂવમેન્ટ ચેન્જ થશે એન્ડ અગેન આનો જે ફોર્સ જે છે ઇટ ઇઝ અગેન ફેડ બેક ટુ ધીસ સેક્શન. ઓકે, અલ્ટિમેટલી થશે શું કે આ જે ફેરાઇટ ડિસ્ક છે અગેન એની મૂવમેન્ટ જે છે કંટ્રોલ કરવામાં આવશે. એટલે શું થશે ટ્રાન્સફોર્મરનું અગેન આઉટપુટ ચેન્જ થશે. ક્યાં સુધી થશે જ્યાં સુધી ફોર્સ બાર જે છે એનું મોમેન્ટ જે બેના જે મોમેન્ટ છે ને કેના મોમેન્ટ, ફીડબેક મોમેન્ટ એન્ડ ફોર્સ બારનું જે મૂવમેન્ટ, એ બંને જે મોમેન્ટ છે એ બંને જ્યાં સુધી ઇક્વલાઇઝ નથી થતા ત્યાં સુધી આખી પ્રોસેસ થશે. ઓકે, એટલે એમ્પ્લીફાયરનું જે સિગ્નલ જે છે એ એકદમ સ્ટેબલ તમને મળશે. ઇઝ ઇટ ક્લિયર? એ ઇક્વલ ત્યારે થશે કૌશલ, સી અહીંયા પ્રેશરમાં ચેન્જ આવે છે બરાબર. ઇન ધીસ પર્ટિક્યુલર એરિયા જે પ્રેશર આવે છે એના લીધે ફોર્સ બાર મૂવ કરે જ છે. હવે એ ફોર્સ બારના મૂવમેન્ટથી ટ્રાન્સફોર્મરનું જે આઉટપુટ ચેન્જ થાય છે એનાથી એમ્પ્લીફાયરનું કંઈક આઉટપુટ મળે છે તમને, રાઈટ. બટ નાઉ દેટ સેમ આઉટપુટ ઇઝ ફેડ બેક ટુ ધીસ ફોર્સ ફીડબેક મોટર. ઓકે, ને શું થાય છે કે જે ફીડબેકનું મોમેન્ટ છે અને ફોર્સ બારનું મોમેન્ટ છે, ધીસ ઇઝ યોર ફીડબેક બાર, રાઈટ. તો આનું મોમેન્ટ ફીડબેક ફોર્સ લીવર, તો આનું મોમેન્ટ અને આનું મોમેન્ટ એ બંને જ્યારે ઇક્વલ થશે ને ત્યારે એમ્પ્લીફાયરનું આઉટપુટ સ્ટેબલ થઈ જશે. વસ્તુ સમજાય છે? ધારિત ઓકે, સો આ શું હતું તમારું ઇલેક્ટ્રોનિક ફોર્સ બેલેન્સ ટ્રાન્સમીટર, રાઈટ. આપણે મટીરિયલમાં આ આખું ઇંગ્લિશમાં આપેલું છે એટલે એન્ડ બહુ શોર્ટ ડિસ્ક્રિપ્શન છે. સો ઇફ યુ કેન ટ્રાન્સલેટ તો તમે લોકો ટ્રાન્સલેટ કરજો, અધરવાઇઝ મને કહેજો, બરાબર છે? બિકોઝ ફોર્થ ચેપ્ટરનું ગુજરાતી ક્યાંય નથી. લેટ અસ મૂવ ટુ ધી ઓકે, આનો આપણે જરાક એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈ લઈએ. ઇલેક્ટ્રોનિક ફોર્સ બેલેન્સ ટ્રાન્સમીટરનો એક ડિસએડવાન્ટેજ શું થાય છે? ડિસએડવાન્ટેજ શું થાય છે એનો કે એ જે છે તમે ઇટ કેનોટ બી યુઝ ટુ પ્રોડ્યુસ ડિજિટલ સિગ્નલ્સ, રાઈટ. એ જે છે તમને એનાલોગ ડીસી મિલી એમ્પિયર તમને આઉટપુટ આપે છે, બરાબર છે. ઇટ ઇઝ એન એનાલોગ સિગ્નલ, ઇટ પ્રોડ્યુસીસ એન એનાલોગ સિગ્નલ. તો તમારે ડિજિટલ આઉટપુટ જોતું હોય તો તમારે કમ્પલસરીલી એમાં સપ્લિમેન્ટરી ડિવાઇસીસ લગાવવા પડે જે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટ કરે, રાઈટ. સો આ એક એનો ડિસએડવાન્ટેજ છે.
યસ કૌશલ, હું ટ્રાય કરીશ. ચલો. નેક્સ્ટ ઇઝ ન્યુમેટિક ફોર્સ બેલેન્સ ટ્રાન્સમીટર. પેલું આપણે શું કરેલું? ઇલેક્ટ્રોનિક. નાઉ ધીસ ઇઝ ન્યુમેટિક. આ તો બહુ સિમ્પલ, એકદમ ઇઝી છે સમજવામાં. બે ટાઈપ છે આપણી પાસે આમાં: ટ્રાન્સમીટર વિથ ડાયરેક્ટ નોઝલ સર્કિટ એન્ડ ટ્રાન્સમીટર વિથ વોલ્યુમ બૂસ્ટર એન્ડ કોન્સ્ટન્ટ ડિફરન્શિયલ નોઝલ સર્કિટ. બંનેમાં ડિફરન્સ છે. પેલું સમજીએ, ફર્સ્ટ સમજીએ ટ્રાન્સમીટર વિથ અ ડાયરેક્ટ નોઝલ સર્કિટ. ઓકે, ધીસ ઇઝ યોર વેસલ જેમાં પ્રોસેસ પ્રેશર આવે છે. ઓકે, પ્રોસેસ પ્રેશર જેમાં આવે છે. પ્રોસેસ વેસલ છે. ધીસ ઇઝ યોર પ્રોસેસ વેસલ એન્ડ આ જે પ્રોસેસનું જે પ્રેશર છે એ આવે છે ઓન ધીસ ફ્લેક્સિબલ ડાયફ્રામ. ઓકે, in on this flexible, this is your diaphragm, this one right here. Okay, this is your diaphragm. આ ડાયફ્રામમાં પ્રોસેસ પ્રેશર આવે છે, ડાયફ્રામને નીચેની સાઈડ મૂવ કરે છે. હવે જોઈએ, this is your supply pressure. જ્યારે એઝ એટલું બધું પ્રેશર આવતું નથી ત્યારે શું થાય છે કે રિસ્ટ્રિક્શનમાંથી એર સપ્લાય જે છે એ કન્ટિન્યુઅસલી પાસ થાય જ છે. રાઈટ, રિસ્ટ્રિક્શન થ્રુ એર સપ્લાય જે છે એ કન્ટિન્યુઅસલી પાસ થાય જ છે. રાઈટ, અહીંયાથી આમ. Now this chamber, it holds some amount of pressure. Okay, this chamber holds some amount of pressure and નોઝલમાંથી પણ અમુક બેક પ્રેશર જાય છે એન્ડ અહીંયાથી પણ જે છે અમુક પ્રેશર નીકળે જ છે કન્ટિન્યુઅસલી. રાઈટ, બટ દેટ ઇઝ લાઈક યોર ઝીરો કન્ડિશન કે ભાઈ કોઈ પ્રેશર આવતું નથી. હવે એઝ સુન એઝ બેક પ્રેશર આવે છે, જ્યારે પ્રોસેસ પ્રેશર વધે છે ત્યારે આ ડાયફ્રામ નીચે આવશે એન્ડ ઇટ વિલ ક્લોઝ ધીસ નોઝલ. ત્યારે શું થશે કે આ ચેમ્બરમાં જેટલું પ્રેશર હશે, આ ચેમ્બરમાં ઓલરેડી જેટલી એર હશે, દેટ વિલ pass through this pipe, it will pass through this output pipe with a lot of pressure. કહેવાનો મતલબ શું કે જેટલું આ નીચે આવશે એટલું અહીંયા દબાણ વધારે થશે એન્ડ that will be your transmitted pressure. કહેવાનો મતલબ એમ કે તમારું આઉટપુટ પ્રેશર જે છે એ વધશે. આ વસ્તુ સમજાય છે? ઓકે, તો આ થઈ ગયું જ્યારે પ્રેશર વધ્યું ત્યારે. પણ જ્યારે કોઈ પ્રેશર હોતું નથી, મતલબ જ્યારે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે, જ્યારે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ હોય ત્યારે ત્યારે શું હોય, ત્યારે શું થાય કે રિસ્ટ્રિક્શનમાંથી જે એર ફ્લો છે, રિસ્ટ્રિક્શનમાંથી જે એર ફ્લો છે દેટ ઇઝ ઇક્વલ ટુ ધ કન્ટિન્યુઅસ ફ્લો ઓફ એર થ્રુ ધીસ નોઝલ. જેટલું રિસ્ટ્રિક્શનમાંથી એર ફ્લો થાય છે એ જ એર ફ્લો પ્રેશર જે છે નીકળે છે ફ્રોમ ધીસ નોઝલ, એને કહેવાય છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. ઓકે, પણ જ્યારે પ્રોસેસ પ્રેશર વધે છે ત્યારે આ જે છે નોઝલ સીટ જે છે ઇટ વિલ કમ ક્લોઝર ટુ ધીસ નોઝલ એન્ડ અહીંયા જે પ્રોસેસ પ્રેશર જેટલું અહીંયા પ્રેશર હશે જ્યાં ચેમ્બરમાં આવેલું છે દેટ ફ્લોઝ આઉટ ઓફ ધીસ આઉટપુટ એન્ડ એ હોય છે તમારું ટ્રાન્સમિટેડ પ્રેશર. ઓકે, સો આ હતો ફર્સ્ટ કેસ. આનો એક એડવાન્ટેજ છે કે દે આર એક્યુરેટ હોય છે આનો આઉટપુટ. બટ આનો એક ડિસએડવાન્ટેજ એ છે કે જેટલી પણ એર સપ્લાય જે છે ઇટ મસ્ટ ફ્લો થ્રુ ધીસ પર્ટિક્યુલર રિસ્ટ્રિક્શન. એ આ રિસ્ટ્રિક્શનમાંથી જ પાસ થવું જોઈએ. તો એનાથી શું થાય છે કે તમે એર સપ્લાય ગમે એટલો આપતા હો પણ રિસ્ટ્રિક્શનમાંથી અમુક અમાઉન્ટ ઓફ એર જ પાસ થાય છે. એનાથી શું થાય છે કે તમારી સિસ્ટમ જે છે ઇટ ઇઝ સ્લો ટુ રિસ્પોન્સ. એની સ્પીડ ઓફ રિસ્પોન્સ કેવી છે? સ્લો છે. આ એક એનો ડિસએડવાન્ટેજ છે. બીજો એક ડિસએડવાન્ટેજ એ છે કે આઉટપુટ સાઈડમાં જે અમુક એર પ્રેશરનો જે લીકેજ છે એનાથી એરર આવી શકે છે. ઓકે, સમજાય છે બંનેને? કૌશલ અને ધારિત. ધારિત કેમ સાયલેન્ટ છો આજે? નથી સમજાતું? ઓકે, સારું. સો
આ ફર્સ્ટ કેસ હતો. તારી કૌશલ કેમ આવું કે છે? નથી સમજાતું તમને? મને ખબર છે કે તમે લોકો એક બાજુ અહીંયા લેક્ચર અટેન્ડ કરો છો ને બીજી બાજુ મેસેજીસમાં વાતો ચાલુ જ હશે, બરાબર છે? બંનેને કહું છું. હા ધારિત, હું તમને બેયને ઓળખું છું. ઠીક છે, ચલો હવે ધ્યાન આપો. ઓફલાઈન ક્લાસમાં તો તમે લોકો તોફાન કરતો છો, આમાં તો શાંતિથી ભણો બેય, ધારિત અને કૌશલ. હા ધારિત, મને ખબર તમે કેટલા ડાયા છો, બરાબર છે. સારું, ચલો હવે ધ્યાન આપો. બધે મસ્તી જ કરવી હોય છે. ઓકે, હવે અહીંયા ધ્યાન. કૌશલ, બસ. હા પૂછો, શું ક્વેશ્ચન છે? હા તો છે જ ને, મેં તમને પહેલા દિવસે જ કીધું હતું કે તમારા પાસે એસકે સિંગ હોય તો સારામાં સારું. ઓકે, એક કામ કરો, તમારી પાસે પેન છે? પેન ને પેપર હોય તો લખી લ્યો એમાં કયા કયા પેજ પર તમને શું મળશે. ચલો જલ્દી કરો, પછી મારે આજે આ ટોપિક ફિનિશ કરવાનો છે. હા પણ તમે એટલીસ્ટ નોટ ડાઉન કરી લો કે કયા કયા પેજ પર તમને શું મળશે એમાં. ના, હું કાંઈ મોકલવાનું નથી અત્યારે, તમારે લખવું હોય તો લખી લ્યો. આપણે અત્યારે જે યુનિટ 4 કરીએ છીએ ને એ તમને પેજ નંબર 551 ઉપર મળી જશે. પેજ નંબર 5, ચેપ્ટર નંબર 16 છે એસકે સિંગમાં. ચેપ્ટર નંબર 16 છે ટ્રાન્સમીટર્સ, ટેલિમેટ્રી સિસ્ટમ્સ એન્ડ રેકોર્ડર્સ. ચેપ્ટર નંબર 16, 16મા નંબરનું ચેપ્ટર છે. એમાં તમને આપણા આ ચેપ્ટરનું બધું મળી જશે, એવરીથિંગ. ઓકે, એન્ડ એની પહેલાનું, એક જ મિનિટ. ફ્લેપર નોઝલ સિસ્ટમ જે આપણે યુનિટ 2માં સમજેલા એ તમને પેજ નંબર 504, પેજ નંબર 504 એમાં જુઓ ઉપર, એમાં જોજો તમે બુકમાં ઉપર એક ટેબલ આપેલું છે જેમાં તમને અલગ અલગ જે સ્ટેપ, પલ્સ, રેમ્પ, અલગ અલગ જે ટેસ્ટ સિગ્નલ્સ હોય છે એની સામે અલગ અલગ કંટ્રોલર્સ કેવું આઉટપુટ પ્રોડ્યુસ કરે છે એ આપેલો છે ટેબલ, એ કરવાનું છે. સો પેજ નંબર 504, 505, 506, 507 અપ ટુ પેજ નંબર 513, પેજ નંબર 513 સુધી બધું છે. હા ભલે બુક નથી પણ પેજ નંબર તો નોટ ડાઉન કરી શકો ને. એટલે તમારે યુનિટ 2 માટે સેકન્ડ ચેપ્ટર જે હતું ને આપણે ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન, એના માટે તમારે પેજ નંબર 504 થી લઈને 513, 504 થી 513 આટલા પેજીસમાં તમને ઓલમોસ્ટ બધા ટોપિક કવર થઈ જાય છે. બધા ટોપિક તમારામાં કવર થઈ જાય છે. એક ન્યુમેટિક
પ્રેશર રેગ્યુલેટર એ એક એમાં નથી, તો એ તમે પીપીટીમાંથી, લેક્ચરમાંથી અથવા મટીરિયલમાંથી ગમે ત્યાંથી તમે કરી શકો છો, બરાબર. બાકીના જે જેટલા ટોપિક છે પેજ નંબર 5043 થી લઈને 513 સુધીમાં તમને બધું મળી જશે, બરાબર. આટલું આમાં છે. અને યુનિટ 1 આપણે જે કરેલો ને પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ, મૂવિંગ આયરન, મૂવિંગ કોઇલ, એ બધું પણ તમને આમાં મળી જાય છે. પેજ નંબર યુનિટ 3 જે છે ને, ખાલી લખી લ્યો, યુનિટ 3 ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એમાં તમને જે ડિફરન્ટ ટાઈપના ટોર્ક જે આપણે ભણેલા એ મળી જશે. ડેમ્પિંગ શું હોય, કંટ્રોલિંગ ટોર્ક શું હોય, એ બધું એમાં મળી જશે. એના પછી તમને એમાં મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ, ડાયનેમોમીટર, આ બધું તમને એમાં મળી જશે અલોંગ વિથ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ બધું. ઓકે, તો એમાં એટલું છે. દેન રેમ્પ ટાઈપ ડીવીએમ તમને મળશે પેજ નંબર 136 ઉપર. રેમ્પ 135, 135 થી સ્ટાર્ટ થાય છે અને 136 સુધી છે. રેમ્પ ટાઈપ ડીવીએમ પેજ નંબર 135. અને 136 ઉપરનો ડાયગ્રામ છે અને એક્સપ્લેનેશન છે. અને 137 ઉપર એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, પછી પેજ નંબર 145. અચ્છા, ટોર્ક ને એ છે ને કૌશલ, એસકે સિંગમાં ચેપ્ટર નંબર 3, એસકે સિંગમાં ચેપ્ટર નંબર 3 ખોલશો ને એમાં તમને એ બધું મળી જશે. ટોર્ક શું હોય, ડેમ્પિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને મૂવિંગ આયરન, મૂવિંગ કોઇલ, ઇલેક્ટ્રોડાયનેમોમીટર બધા તમને એમાં મળી જશે. ઓકે, અને પેજ નંબર 135, 136 અને 137 ઉપર તમને રેમ્પ ટાઈપ ડીવીએમ મળી જશે. ઓકે, પછી ઓસિલોસ્કોપ. ઓસિલોસ્કોપ છે 145, કેથોડ રે ઓસિલોસ્કોપ, પેજ નંબર 145. પછી એક જ મિનિટ. બસ આમાં આપણું આટલું જ છે, વધારે આમાં ડિટેલમાં છે નહીં, આમાં આટલું છે. એટલે તમને આમાં ટ્રાન્સમીટર વાળું ચેપ્ટર મળી ગયું, ફર્સ્ટ ચેપ્ટર મળી ગયું અને સેકન્ડ ચેપ્ટર મળી ગયું, બરાબર. અરે ભાઈ, મેં તમને શું કીધું કે એસકે સિંગનો યુનિટ 3 છે ને, યુનિટ 3 ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એમાં તમને આપણે જે બધા મીટર્સ કરેલા ને પીએમએમસી, પછી મૂવિંગ આયરન, ઇલેક્ટ્રોડાયનેમોમીટર, એ બધા તમને એમાં મળી જશે. ના, એ મેં તમને ફર્સ્ટ ચેપ્ટર માટે કીધું કૌશલ. થર્ડ ચેપ્ટર માટે આમાં છે, પણ આઈ વુડ સે કે તમે આમાંથી બહુ ડિટેલમાં ના જાઓ તો સારું, બિકોઝ તમને થોડુંક અઘરું પડશે. મને કાંઈ વાંધો નથી, તમારે કરવું હોય તો કંટ્રોલર્સ આમાં આપેલા છે, જસ્ટ તમારે કંટ્રોલર્સ સમજવા હોય તો. ઓન પેજ નંબર આવી જાઓ, પેજ નંબર 490, સોરી વેઇટ,
हाँ, you can start with page number 496. પેજ નંબર 496 ખોલશો. ના ના, એટલે બીજું કંઈ નહીં, આમાં બધું એકદમ ઇંગ્લિશમાં આપેલું છે. કદાચ જો તમને ક્યાંય પ્રોબ્લેમ થાય તો એમ, બાકી મને કાંઈ વાંધો નથી. આમાં એવું બધું કંઈ ડિફિકલ્ટ નથી, ઇઝી જ છે. તમે આમાં પેજ નંબર 496 ખોલશો ને એટલે તમને આમાં પેલા ઓટોમેટિક કંટ્રોલર શું હોય એ આપેલું છે, અને એના પછીના પેજ પર ઓટોમેટિક કંટ્રોલર્સની ટર્મિનોલોજી, ઓફસેટ શું હોય, પ્રોસેસ શું હોય, કંટ્રોલ્ડ કન્ડિશન, મેજરિંગ એલિમેન્ટ, આ બધું શું હોય એ આપેલું છે. ખાલી લખી લ્યો પેજ નંબર 496. પછી ઓન ઓફ કંટ્રોલર, પ્રપોર્શનલ કંટ્રોલર, આઈ કંટ્રોલર, ડી કંટ્રોલર, પછી પીઆઈ, પીડી અને પીઆઈડી, આ બધી ટાઈપના કંટ્રોલર તમને એના બ્લોક ડાયાગ્રામ આપેલા છે. ઓકે, એટલે આટલું છે એમાં અપ ટુ પેજ નંબર 503. સો યુ કેન રિફર ટુ ધીસ ફોર ચેપ્ટર નંબર 3. પણ હજી આપણે ચેપ્ટર નંબર 3 બાકી છે કૌશલ. આપણે અત્યાર સુધી યુનિટ 1, યુનિટ 2, યુનિટ 5 અને અત્યારે આપણે યુનિટ 4 કરીએ છીએ. આપણે યુનિટ 3 બાકી જ છે. યુનિટ 5 આમાં નથી કૌશલ. એના માટે તમારે મટીરિયલ પ્રિફર કરવું પડશે, અધરવાઇઝ તમારે એક એ સાવની લેવી પડે, જે હું સજેસ્ટ કરું તમે ના લ્યો અત્યારે. અત્યારે એસકે સિંગથી કામ ચલાવો, પછી મને એવું લાગશે હું તમને સામેથી જ કહીશ, બરાબર? બાકી મટીરિયલ ઇઝ ફાઇન. કૌશલ કેટલી વાર કીધું ચેપ્ટર 1 માટે તમારે એસકે સિંગનો ચેપ્ટર 3 રિફર કરવાનું છે. અચ્છા ઓકે, તમે એમ કહો છો એક ચેપ્ટર માટે. ના, એ બુક લેવાની પણ નથી, એ રેફરન્સ બુક છે, એ તમારે લેવાની પણ નથી, જસ્ટ તમને કહું છું. હા, તમને એસકે સિંગમાં પીઆઈ નું પણ મળી જશે અને ઈપીઆઈ નું પણ મળી જશે. બંનેનું આમાં છે, કોઈ ઇશ્યુ નથી. પીઆઈ 1 ના, તમને પીઆઈ 2 નું આપેલું હશે, પીઆઈ 1 નું ના હોય. ઠીક છે, ચલો ને, એ તો પછી આપણે જોઈ લેશું જે ઇશ્યુ હશે એ, બરાબર છે. ઓકે સારું, તો આપણે અહીંથી બાકી રાખીએ. આ જે સેકન્ડ ડાયગ્રામ છે ન્યુમેટિક ફોર્સ બેલેન્સ ટ્રાન્સમીટર, આપણે ત્યાંથી બાકી રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં પરમ દિવસે આઈ હોપ આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે, બિકોઝ આપણે આ એક ટોપિક અને એના પછી ન્યુમેટિક મોશન બેલેન્સ ટ્રાન્સમીટર, આપણે આ બે જ બાકી રહેશે. એટલે આઈ હોપ આપણે ફ્રાઈડેના ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ઈપીઆઈમાં એક જ ચેપ્ટર બાકી રહે છે, થર્ડ ચેપ્ટર. ઓકે, પછી સિલેબસ કમ્પ્લીટ. Okay, fine. So you can log out now. Thank you. Have a nice day.